રામાપીરનું સોંગ રેકોર્ડિંગ કરવા અમે આવ્યા છીએ. એમાં ડેન્જર મથુરજી સિંગર છે. કેવું લાગે છે તમને? અમારે પ્રકાશભાઈ ગીતકાર પણ છે. વાત કરો. પ્રોડ્યુસર ભાઈ પારજીભાઈ પારજીભાઈ બે શબ્દો કહે તમને. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. અમે આજે રામાપીરનું નવું ગીત રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે અને અમારે આ મથુરજી સિંગરના સ્વરમાં એ ગીત ગાવાનું છે અને અમારે ગીતકાર પ્રકાશભાઈ પણ અમારી અંગાત છે. અને આજે એક પ્રોડ્યુસર પારજીભાઈ છે અને આખો બધી સલાહ સૂચન પારજીભાઈ નું અને સહયોગ અમારા મિત્રનો એક નવો સ્ટુડિયો હમણાં જ શરૂ થયો છે. તો એ સ્ટુડિયોમાં એક પણ નવો સિંગર તૈયાર અમારે એક અજીતભાઈ પણ અમારી હંગાતે આજે આવ્યા છે અને અત્યારે સરસ મજાનું ગીત રામાપીરનું ગીત રેકોર્ડિંગ કરવાનું છે. તો મિત્રો એ કેવી રીતના રેકોર્ડિંગ થાય છે, કેવી રીતના પાયલોટિંગ થાય છે એ પણ તમને બતાવશું. તો એન્ડ સુધી આ વિડીયોમાં લાગ્યા રહેજો. હવે પણ વરસાદની વીજળી ચાલુ છે. તમે એમ કહેતો કે સ્ટુડિયો નવો સ્ટુડિયોની અંદર આવી ગયા છે. તો મિત્રો હવે અમે સ્ટુડિયોમાં આવી ગયા છે અને અમારે કિશનભાઈ બેઠા છે. આ સ્ટુડિયોના માલિક છે અને અંદર રેકોર્ડિંગ રૂમમાં અરવિંદભાઈ પણ ઊભા છે. તો મિત્રો કિશનભાઈએ હમણાં જ નવો સ્ટુડિયો બનાવ્યો છે. તો અમે એમના સ્ટુડિયોમાં રામાપીરનું ગીત રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે. અને આ સ્ટુડિયો ડીસા પાટણ હાઈવેથી અંદર જૂના ડીસા ગામ અને ધોવા જવા માટેના ગામ રોડ ઉપર આ સ્ટુડિયો આવેલો છે. તો દરેક સિંગર ભાઈઓને આ સ્ટુડિયોની મુલાકાત લે તો ખૂબ જ રેકોર્ડિંગ કરવાની મજા આવશે મિત્રો. અને કેવી રીતના પાયલોટિંગ થાય છે, કેવી રીતના રેકોર્ડિંગ થાય છે તે અમને બધું તમને બતાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. વિચારો તો નહીં મજા આવે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય 64 સ્ટુડિયો ચેનલમાં. તો મિત્રો રામાપીરનું ફરી એકવાર સુપર ગીત લઈને અમારે ડેન્જર મથુરજી આવી રહ્યા છે અને એના શબ્દો લખ્યા છે ગીતકાર અમારા પ્રકાશભાઈ પ્રજાપતિ અને સરસ મજાનું સંગીત આપ્યું છે અમારે કિશનભાઈએ અને સ્ટુડિયોના માલિક પણ પોતે એ જ છે. સ્ટુડિયો અને જૂના ડીસામાં છે મિત્રો. તો સિંગર ભાઈઓને પણ કહેવામાં આવે છે કે તમે કોક દાડો સ્ટુડિયોની મુલાકાત લેજો. તો આ રામાપીરના ગીત અમે ટૂંક જ સમયમાં રજૂ કરવાના છીએ. તો મિત્રો આ ગીત સાંભળવાનું ભૂલશો નહીં. કાગળ રહ્યું કે તમે કાગળ સોંગનું પાયલોટિંગ ચાલુ છે. દુઃખ ભરી આ વાત રે જૂઠા જગત મારો માં દેજો મને સાથ રે. ડબલ લીટીઓ કરવી પડશે ને. જીવવું લાગે ઝેર ને ઇરિગેશન કરાવતું પૂરું લેતો. આમાં શું છે ખબર છે? જીવવું કે હું મારું રોમા બાજી તારે હાથ રે. એના પછી લીટી ચીવી આવશે. આપણા ઉપર છે ગીત. હો કહાનિયા જીવવું કે હું મારો રોમા બાજી તારા હાથ રે. એના આગળ લાગશે. આગળ લી આપ જરા પારતી અમરાજી
રોમા પીર હો બળતો દુઃખ ભરી વાત રે જૂઠા આ જગતમાં રોમા દેજો મને સાથ રે જેવું કે હું મારું રોમા બાદી તારે હાથ રે કે હું મારું બાદી તારે હાથ રે રોમા મળી રોમા તમે બીજી વાત કરો. એ લઈને ગયો થોડોક આમ ઝાટકે જીબાકો પેલા માયક લઈને ઉભો રાખ થોડું